જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 9 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળશે, ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે કે નહીં તેની માહિતી મેળવશે. સાથે જ ઉનાળો, ગરમી, તાપમાન, ઠંડી અને પવનની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ફેબ્રુઆરી મહિનાની શરૂઆત જોવા મળી રહી છે. એમાં પણ ગુજરાતનું હવામાન એકંદરે સાવ સૂકું અને એકદમ સ્વચ્છ જોવા મળી રહ્યું છે. હમણાં ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારે વરસાદની સંભાવના કે હવામાનમાં પલટાની શક્યતા કોઈ જણાતી નથી. આમ વાત કરવામાં આવે તો ઉત્તરાયણ બાદથી ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં મહત્તમ તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે, જેના કારણે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ ગુજરાતના ખેડૂતોને થઈ રહ્યો છે. જો કે હવે ફરીવાર પવનની દિશા બદલાતા વહેલી સવારે હળવી ઠંડી જોવા મળી રહી છે, જ્યારે બપોર દરમિયાન ગરમી જેવો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે. છેલ્લા 3-4 દિવસથી મિક્સ ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. આ મિક્સ ઋતુનો અનુભવ સંપૂર્ણપણે માર્ચ મહિના સુધી યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તેમજ મિત્રો, હવે ગુજરાતની અંદર હમણાં હવામાનમાં પલટો થાય તેવી પણ શક્યતાઓ જોવા મળતી નથી. આ ચોક્કસપણે 15 તારીખ આસપાસ અમુક જગ્યાએ વાદળો જોવા મળશે, પરંતુ એ પણ હાઈ લેવલના જોવા મળી શકે છે. હમણાં ગુજરાતની અંદર 15-17 તારીખ સુધી માવઠું થાય તેવા સંકેતો જોવા મળતા નથી. તેમજ મિત્રો, ગત વર્ષની સરખામણીએ 2024માં જ ઉનાળાની શરૂઆત ફેબ્રુઆરીમાં થઈ ચૂકી હતી. જોકે આ વર્ષે એવું હાલ નહીં જોવા મળે. મોટા ભાગે તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી જાય તે પછી ગરમીની શરૂઆત ગણાતી હોય છે. જોકે હાલ મોટાભાગના વિસ્તારોમાં 30 થી લઈને 34 આસપાસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે હજુ ઉનાળા દરમિયાનનું તાપમાન જોવા મળવું જોઈએ તે મુજબનું હાલમાં તાપમાન જોવા મળ્યું નથી, જેના કારણે હજુ પણ ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેમજ મિત્રો, આગામી 15 ફેબ્રુઆરી સુધી તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો 15 થી લઈને 28 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાય તેવી સંભાવના રહેલી છે. સાથે જ મિત્રો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળશે. પરંતુ મિત્રો, દિવસનું મહત્તમ તાપમાન 30 અથવા તો 34 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગરમીનો અહેસાસ જોવા મળશે. જ્યારે રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં નીચું જોવા મળશે, એ પણ 15 ડિગ્રીથી લઈને 13 ડિગ્રીના આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. પરંતુ મિત્રો, ગુજરાતમાં બે ઋતુ જોવા મળશે, વહેલી સવારે શિયાળો તો બપોર દરમિયાન ઉનાળો. બાકી મિત્રો, પવનની ઝડપ અત્યારે નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહી છે. હમણાં ગુજરાતની અંદર પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળતી નથી. તેમજ મિત્રો, 15 તારીખ સુધી પવનની દિશામાં પણ કોઈ પણ પ્રકારે ફેરફાર નહીં જોવા મળે. અત્યારે 7 થી લઈને 11-12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો જોવા મળશે. ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ આમ તો અહેસાસ જોવા મળી શકે છે. બાકી તમામ ભાગોની અંદર આમ દેશી ભાષામાં કહીએ તો સમધારણ જેવો માહોલ સર્જાશે, જેના કારણે બપોર દરમિયાન ગરમીનો મોજો જોવા મળી શકે છે. તેની સાથે મિત્રો, હમણાં કોઈ વાદળો નહીં જોવા મળે. હા, હાઈ લેવલના અમુક વિસ્તારના કસરૂપી વાદળો જોવા મળી શકે છે. બાકી હમણાં વરસાદની કે માવઠાની સંભાવના નથી. કોઈ પણ ફેરફાર હશે તો માહિતી આપતા રહીશું. તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવી સાથે મળીશું.